તો જય દેવ બધા મિત્રોને જય શ્રી રામ। તો સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં। તો આજે આપણે પાવાનું છે ઘઉંમાં પાણી, અને આપણે ઘણા દિવસે વ્લોગ નહોતા ઉતારતા કારણ કે આપણે કામ હતું। તો અત્યારે આપણે પાણી વાળીને છીએ ઘઉંમાં। જોઈ લઈએ જરાક ઘઉં કેવા છે। અહીં આવે છે આપણું પાણી, અહીંથી છેટ વાહુથી પાણી જાય અહીંયાથી, એટલે લાંબા લાંબા ક્યારા છે। તો મિત્રો આપણે આવે છે ચા, તો પીને આપણે વાત કરીએ। ફાઇનલી મિત્રો ચા આવી ગયો છે, ચાની ટેસ્કી મારીને પછી મિત્રો ઘઉંમાં પાણી હાલે, અને ઘઉંમાં જે આ પાણી આવતું હોય એ છે કે આપણે સેટ વાંગુથી ના દેખાય છેલ્લે સુધી। તો આપણે એમાં છે ને ભૂગું થાય તે આમ કરવાનું, આવી ચકલી કરી દેવાની। પછી જો પાણી આવે ત્યારે પડી જાય। જો આવી રીતે પડી જાય એટલે આપણે ખબર પડે કે પાણી ત્યાં પી ગયું, ક્યારો વારી લેવાનું। તો કેવો જો જુગાડ કેવો લાગ્યો ખબર કરી દેજો જરાક। અને ઘઉંમાં આટલા ક્યારા પી ગયા છે, અને હવે એટલાક બાકી છે ઓલા હેડેથી અહીંથી। હવે એટલા ક્યારા પી ગયા છે અહીંથી, લાંબા ક્યારે છે ને વાર બહુ લાગે। નકર આપણે સગલી વાળું ના કરવું હોય તો આપણા બગલા છે, બગલાને ખબર પડે, બગલા જ્યાં હોય ને પાણી પૂગી ગયું હોય। એટલે કે આ બે બગલા નહીં, ઓલા બે છેલ્લા બગલા હોય ને ત્યાં ખબર પડે ત્યાં પાણી પૂગ્યું। હાલો બપોરા થઈ ગયા, હવે આપણે ફોન આવે ત્યાંથી મોટર બંધ કરીને જમી લેવું, પછી તમને મળું। ફાઇનલી મિત્રો આપણે ઘઉં પી ગયા છે, ચાર કેરી જેવું રહ્યું છે, અને આને ઘણું બધું પી ગયું। તો આજનો વ્લોગ અહીં સુધી જ આપણે પૂરો કરી। મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આપણે મળીએ બીજા નવા વ્લોગમાં। ત્યાં સુધી રામે રામ।